કલ્યા મહાતારી. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી, પરસત ચરનાર વિંદયા પદા હરી. ગણન ગણન ઘંટ બાજે બેન બંસરી, બાજત મૃદંગ તાલ નાદ કંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી, નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી કડી, મારકંડ શેત ગંગાયાનંદ ભરી. એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી, રોમ રોમ રરંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પોર જાતરા ભરી, હીરા મારેક મોતી પના જ્યોત કી જડી. રતન સિંહાસન આપ બિરાજે બેત કી છડી, 56 ભોગની લાગે હોત હરી હરી. સુર નર મુનિ દ્વારે ઠાણે બ્રહ્મા વેદ વોચરી, ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે, શંકર સનકાદિકા હિરંગ બીજે. હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી જારી, તન મન નિજ પર હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત બિમલ બોધ બહે દીન રાતી, આરતી રઘુનાથજી કી જય પર ભાતી. કહેત કબીર સમજ ધીર ऐसे लोलाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिका दय हिरंग बीजे. राम कबीर. कृष्ण जी कहता उठो रे प्राणी, कृष्ण जी नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्ण जी नु नाम, कृष्ण जी वास्यो रूड़ू आगोकुल गाम. कृष्ण जी माता रे हमारे, कृष्ण जी तात, सगाने सहोदर मारे कृष्ण जी ब्रात. कृष्ण जी मामो मार्यो मासी संहारी, પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાયો, મહા હું તો પાપી. એક કોલીએ કશુક કીધું, તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી, અહલ્યા ઉદારી. કૃષ્ણજી ના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા ભને રે હરણી, ભગતિ જાણે. મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, બોલી રે ભરવાર હરને વેચવા ચાલી. 16 સહસ્ર આ ગોપીના વાલાને મટકી માં ગાલી. સુંદર ચોલી અંગે પહેરી, વ્યાહે વ્યાકોલી. શેરીએ પોકારે, કોઈ લ્યોને મોરારી. મટુકી ઉતારી મોહી, મોરલી વાગી. બીજની સુંદરી સર્વે જોવાને લાગી. બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે. 16 સહસ્ર ગોપીના વાલાને મટકી માં દેખે. બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી. મહેતા નરસૈયાને લાડ લડાવ્યા
જુગતે સ્વામી બોલી રે ભરવારન હરિને વેચવા ચાલે. આજે અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે, પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાતરી આપું સુખી આતાઓ, રસોઈ નિપજાવું હરિતમો જમતા જાઓ. આલસડા મોડીને હરી હિંદવા લાગ્યા, ઘરી કટકો ને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડ ખાજા જલેબીને તુવેર તલે, પૂરા પૂરી અતિ ઘના મોહે વેડમી ગલી. જીયા મેં ગવરિતના તરત ના તાવ્યા, નરસૈયા ચા સ્વામી જમવા બેઠા, રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. આજે મારા નૈના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર બદન નિહાળીને હૈરામાં હરખી. જેવું રે મન મારું હતું, તેવું નાથે રે કીધું. પ્રેમે પ્રભુજી પધારિયા, લિંગન દીધું. શિવ વિરંચીને મહામુનિ તેને ધ્યાન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા, તેને જાવા ન દીજે. હાથેથી હરીને ન મૂકીએ, અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે, આલાપીને ગાય. સ્વર પૂરે સૌ સુંદરી, અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના, વાલે રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી જોવાને રે આવે. પુષ્ટ પુષ્ટિ દેવતા કરે, નરસૈયો વધાવે. આજે મારા નૈના સફળ થયા, જોયા નાથને નિરખી. વનચર વીરાવધામની કોન દેશથી આવ્યા. આરે મુદ્રિકા મારા નાથની, કોને ક્યાં થકી લાવ્યો. આરે મુદ્રિકા મારા નાથની, કોને જોવા નજરતી. તારે હાથે ક્યાંથી આવી, મુને ગમ નથી પરતી. સાચું બોલો મારા બંધવા, સાચી સંભળાવો વાત. ગાર હોલવાય મારા તન તની, કુશલ છે રઘુનાથ. કરુડે કીધું મારા કંતજી, હરિએ હાથ ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગને, મારે વાલે વિસાર્યા. મારા નાથ મેરા શું થયા, હૈડા કથન જ કીધા. છતાં આપે સૌ દેખંતા, મુખડે મુનિવ્રત લીધા. જોગ લીધો બે બાંધવે, બેઠા આસન વારી. ગીતા આપીને તપસ થયા, ઉપવિત લીધા વારી. પંથ નિહારીને ગયા, હજુ પાર ન આવે. તુલસીના સ્વામીને જય કહો, સતી સંદેશો કાવે. વનચર વીરાવધામની,
કોણ દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માંગુ. કહો તો રાવણ ને રોલવું, કહતો લંકા લગારું. સાચું બોલો મારા માતજી, ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજી નું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને, કયું માનો ને મારું. રામ લક્ષ્મણ બેઉ બાંધવા, સમાચાર છે સારા. સતીતના દુઃખ સાંભળી, આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા. થનાર હશે તે થઈ રહેશે, ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માંગુ. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝૂડને, વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ. વાડી તો વૈકુંઠ સરીખે, દર્શને દુખડા રે હરિએ. અધ્યારુણે દર્શન દીધું, એ જસોદાના છઈએ. ગોકુલ થી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. અધ્યારુ એ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે ને, સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદ ના દર્શન કરતા, 84 તળીએ. અદમ અધારણ સંકટ નિવારણ, ભક્ત વત્સલ્ય કહીએ. મોહન ના સ્વામી ને ભજો રાખો, 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિ ભજવાનો, કહો ને કેમ સુઈ રહીએ રે. નાના થકી મોંઘે રાખીધા, માતા મંગલ ગાય રે. કાર્ય અવસર કોઈ નવ દેખ્યો, ઓચિંતો વરી આવે રે. સંસાર સગરો કારે ખાધો, આખર મસ્તક છૂટો રે. ગમદૂત તો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નર હરિને નમીએ રે. લાળ છોડતો લક્ષ્મી વર્ણા, રમારે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, આ માયા મોટી ખાય રે. દેખત પેખત ડૂબકા મારે, દુનિયા ભોળી માઈ રે. કોઈએ કાયા બાળી જાની, કોઈએ કાયા દાટી રે. પવન મળતો પવન જાશે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિ ભજવાનું, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરન ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સામર્યો, વેદ પુરાને સાચો રે.
જમના સિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાશો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય રે. અરે આજ રે સામળીએ મારે અમસું અંતર કીધું રે. રાધાબાઈ નો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે. જાનતી તો જાવન દેતી રહેતી મુખડું જોતી રે. પ્રાન તજુ પુરુષોત્તમ આગે આપો હમારા મોતી રે. ફેરીએ ફેરીએ સાદ પડાવું ઘેર ઘેર હિંદુ જોતી રે. રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે. हमारा मोती कागरिया તમારા મોતી ગોળ રે. ચાલો ને પેલા ચોક્સ ની હાથે તેના કરાવીએ તોલ રે. રાધાબાઈ ને રીત ચડી છે સૌમાલી મનાવે રે. કૃષ્ણજી ને એટલું જ કહેજો મારે મંદિર આવે રે. પેટી ભરી પટોળા લાવ્યા બે પોટીરા મોતી રે. દીવાની અજવારે બાય હું મરકલ હાર પુરવતી રે. નરસૈયા સ્વામીજી મારે મંદિરે આવ્યા રે. રાધાબાઈ ને મનાવાને નવલા મોતી લાવ્યા રે. આજ રે સામરીએ મારે અમસું અંતર કીધું રે. આજ રે સામરીએ મારે અમસા અંતર કીધું રે. સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયા. સેના જાગો મારા નાથજી તમને આવલી સિયાલ જમુના ના તિરલિયામના. શબ્દ કોકિલા કરી રહ્યા થયો પ્રાતઃ કા. મહિરા મહિયારી ઘૂમી રહ્યા છોરું કરે રે કલોલ જમુના ના તિરલિયામના. જસોદા જગાવે મહાવને સુતા જાગો નીતા. સૂરજ ઉગને પંથી સ્વર કરે ફાટ્યો પોહ પ્રભાત જમુના ના તિરલિયામના. આરસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગ મહો. દાતન આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુના ના તિરલિયામના. સોના જારી જમના જલ ભરી આવે દાતન સા. દાતન આલુ દીના નાથને મુખલું આરુમાલ જમુના ના તિરલિયામના. દાતન કરીને કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય. કરમે દોનીને ખભે દામનું જસોદા દોવાને જાય જમુના ના તિરલિયામના. વાછડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય. વાછડા વાલે ગોવાલીઓ જસોદા દોહે છે ગાય. સોના વાટકડા દૂધે ભર્યા મોહી ધારમસા જમુના ના તિરલિયામના. દુધરા પાઉદીના નાથને હૈરા ટાળા થાય. રોટલી આલુ હરિના હાથમાં મહી માખન સાર જમુના ના તિરલિયામના. સોના રૂપા કેરી કાસ કી ચૌવા ચંદન સાર. ચોથી ગુથાઉ દીના નાથને
વેન મોટેરી થાય જમુનાના તિરલિયામાં પૂરી તરુ મહેસુરની શિરો સુગંધીદા પથાના મંગાવું વિદ વિદના ભોજન કરો ભગવાન જમુનાના તિરલિયામના તરત નાતા યાદ તૈયાર છે દહીં દૂધ માખન સા કપૂરે ઉતારો હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તિરલિયામાં ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આચમન આલો મોરી માં સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયાલ જમુનાના તિરલિયામના ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવસ આપો નંદજી તાર લવિંગ સોપારીને એલજી પાન બીડા બેચાર જમુનાના તિરલિયામના માલન આવી મધુવન થી લાવી ચોસર હાર ફૂલ ભરાવું હઈને અંબોળે મોહી ગોકુલની બ્રિજનાર જમુનાના તિરલિયામની ચરણે મેલું તારો ચાબકો ડગલો પહેરો દીનાના ગજવે ગાલું બદામ પીસતા શેરડી દ્રાળ દ્રાક્ષ જમુનાના તિરલિયામના ચરણે મેળું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તિરલિયામના જસોદાએ મહેરાવલો વિયા ઓસી ઓધારી રાત બલભદ્ર વાછડા બાંધ ગાયો છોડો મહારાજ જમુનાના તિરલિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માં જમુનાના જલ છે બિહામના માથે મોકલો સુધા માતા જમુનાના તિરલિયામાં કદમ ચડી જંપલાવિયા પેઠા સાત પાતા આ કૃષ્ણ કાળી નાગનાથી ત્યારે કોન હતું પાસ જમુનાના તિરલિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદામાં કાલિંદીન જલ છે બિહામના મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના તિરલિયામના કરથી ગોવર્ધન કર ગયો ત્યારે કોન હતું સાથ ટટલિયા ગઈ ઉપર રાખી ત્યારે કોન હતું સાથ જમુનાના તિરલિયામણી કાલિંદીમાં જંપલાવિયા નાથ્યો કાળી નાગ નાગ નાથીને તમે સંજય તમને શું કરે સાપ જમુનાના તિરલિયામણી ગોકુલ રાખ્યું રે લતું ત્યારે કોન હતું સાથ બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોન હતું સાથ જમુનાના તિરલિયામણી એટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા વિને ચરણે નમ્યા વજરા આલ્યા દીનાનાથ જમુનાના તિરલિયામના જુમનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસળી ગોપી ચૌકી દો ઘેર જમુનાના તિરલિયામના ગાયો ચારીને કૃષ્ણ આવ્યા હો જસોદાજી માં
આનંદ જીલે આપો વધામણ આવ્યા હરગર પ્રાત જમુના ના તીર રલિયા ગોકુળના ચોરે સાંભળે ગાય નરને નાથ ભવસાગર ફેરો તરે ગાય માધવ દાસ જમુના ના તીર રલિયા ગાય માધવ દાસ જમુના ના તીર રલિયા જીવન જી મહારાજ મારું શરણું તમારું રામા શરણું તમારું મારું જીવન જી મહારાજ મારું શરણું તમારું સતદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તિ કસે કાપી વિરાજનો તાર કીધો ને સર્વે ગુરુ સગાતે આતા વિશે મારવણ ને ઉગાડ્યા કષ્ટ કે સૌને નિમિત્ત કરીને ગાતો સુર સાર્યા પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવન જીએ કૃપા કરીને ઉગાડ્યા સવાર રામ કબીરની દલ નૌકામાં જીવન જી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ઉતારે જીવન જીના બાલ ગોપાલો રામ કબીર ઉતારો ભવસાગરથી તરવાનો આશીર્વારો અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગ તેને ધારો અવિશ્વાસ ને દુષ્ટ ભોજન સારી સંગને તારો નિસંગ હોય ભજન કરો તો નામ કરે તારા મુજ પાપી ને સંને લીધા એવા દિનદયાલા સજ્જન જીવન છોડી રામ જીવન કૃષ્ણ જીવન રામ સજ્જન જીવન છોડી રામ જીવન કબીર જીવન રામ મા બાપ કૃપા કરીને કાનું પાલો ગાળ જીવન જી મહારાજ મારું શરણું તમારું રામા શરણું તમારું મારું જીવન જી મહારાજ મારું શરણું તમારું જીવન જમે દ્વારકાદાસ રાઘવ તને નરસિંહનાથ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુખી જગદીશ ચંદ્ર પ્રેમ જીવનદાસ નાય પૂર્વદાસ જીવન જીનો પરિવાર ગુરુ પરંપરા વિસ્તાર ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપાતે જનપર થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપાતે જનપર થાય સમરણ જીવન કરે પ્રેમ ભક્તિ નિરંતરે જીવન જી મહારાજ મારું શરણું તમારું રામા શરણું તમારું જીવન જી મહારાજ મારું શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજુ અનેકો વિચાર અચલ ભક્તિ દેતાય જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ઘણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી બાજુની કુવિચાર અચલ ભક્તિ દેતાય જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી આનંદ આરતી હરખ અપારા હરિજન આય મેરે પ્રાણ અસંત દર્શન તન તાપ નિવાર જન્મ મરણ ભવ સાગર તારો સાક પાક મલી ભોજન પાઓ સંત સંગત મલી હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તાબલ બલ જાય આનંદ આરતી હર્ષ અપાર હરિજન આય મેર પ્રાણ હરાર
हरिजन आए मेरे प्राण चहो दिस बांधो जीवना देव रघुपति ज्ञान वाट घाट रक्षा करो छोरा उचारे खान सियावर रामचंद्र की जय रावण कृष्ण चंद्र की सदगुरु श्री जीवन जी महाराज ने राम कबीर भारत माँ संध्याना राम कबीर स्वामी परिवार ने राम कबीर हेत कृपा ने राम कबीर सब संतन ने प्रभातना राम कबीर संतो सवार में राम नु नाम ने राम नु काम જેમ કહે છે ને સંત સંગત મળી હરિગુણ ગાવો અને ઘેર ઘેર મંગલ હો તો બધાય જનજીવન તા ભલે ભલે જાય જેના ઘરે સંત સંગત થતો હોય હરિગુણ ગવાતું હોય અને જો જીવનજી મહારાજે આપેલી આરતી જો ગવાતી હોય તો અવશ્ય સદગુરુનો વાસ એ ઘરમાં હોય જ છે એમાં કોઈ એ નથી એકની બે નથી તો આવો આજે રવિવાર છે ભજન સાથે પ્રતિસાદનો દિવસ તો પહેલા નરેશભાઈ આવો અને પછી જીતુભાઈને આજે આપણે કહેશું કે પ્રતિસાદ ને એના માટે હેન્ડલ કરશે તો આવો નરેશભાઈ આપણે શરૂઆત કરી દઈએ રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સ્વામી પરિવારને રામ કબીર હિત કૃપાને રામ કબીર સંતો રવિવારનો દિવસ એટલે હું વાત કરું છું એ પ્રમાણે મોકળાશનો દિવસ આજે આપણે હળવા થઈએ અને આપણી પાસે સમય પણ હોય અને અમારા વિસ્તારમાં તો બરોબર સ્નો પડ્યો છે આજે ઓલમોસ્ટ 1.5 ફૂટ કે 1 ફૂટ જેટલો દેખાય છે એટલે બધાની પાસે આજે હળવાશ છે સ્નો ઉઠાવવાની હળવાશ કેટલી રહેશે મને ખબર નથી પણ આ ઘડીએ તો આપણે બધા સંપૂર્ણ આનંદમાં છે આપણે પૂનમની ઉજવણી ગઈકાલે કરી અને એ પહેલા આપણે વાત કરી હતી કે આપણા જે સવારના પ્રભાતિયા છે એ પ્રભાતિયામાં આપણે પોઝ ઉપર મૂક્યું હતું એટલે કે આપણે સત્સંગ જે કરવાના છે એને આપણે પોઝ પર મૂકેલો હતો તો હવે શરૂ કરવાનો સમય થયો છે અને આપણે આવતીકાલથી એ સત્સંગ શરૂ કરવા જઈ રહ્યા છે જેમને જેમને જે વાંચન કરવાનું છે એ ચાલુ જ છે કારણ કે એટલું સુંદર છે કે આપણને બધાને આપણી પોતાની પરંપરાના પુસ્તકો તરફ લઈ જાય છે એની અંદર તત્વ પણ છે સ્ટોરીઝ પણ છે પણ મોટામાં મોટી વસ્તુ એ છે કે જે પ્રક્રિયામાંથી આપણા પૂર્વજો પસાર થયા એ પ્રક્રિયાનો આ એક સુંદર ભાગ છે જીવનજી મહારાજે આપણને સમૂહ ભક્તિ આપી હતી તો આપણે સમૂહમાં જ કરવાની એટલે પ્રભાતિયા 7 થી 7:30 થશે 7:30 પછીથી એ જે પણ ટૂંકું વાંચન કે ટૂંકું કેવું હોય તે આપણે કરી શકીશું એની અંદર 5 થી 7 જ મિનિટમાં એ પૂરું કરવાનું રહેશે જે પણ વાંચન લો કે જે પણ વાત કરો એ ઓનલી 5 to 7 મિનિટ્સ ત્યાર પછીથી સોમ બુધ અને શુક્ર આ 3 દિવસ આપણે જે સાખી પારાયણનો સત્સંગ કરતા હતા એ ચાલુ થશે સાખી આપણે ઝુમખામાં લેવાના છે જેવી રીતે એનું કારણ છે કે વિષય એકનો એક પણ હોઈ શકે આગળ પાછળની સાખીમાં આ સાખીઓ એક ખૂબ વિચાર કરીને ક્રમમાં ગોઠવાયેલી છે અને એના એ દરેક સાખીના આપણે અંગનું નામ પણ આપેલું છે એટલે અંગ પ્રમાણે આપણે જઈએ છીએ સાખીઓના ક્રમ પ્રમાણે જઈએ છીએ તો 2 સાખીનું ઝુમખું લઈશું એટલે માનો કે સોમવારે એટલે કે આવતીકાલે એ 2 સાખીનું ઝુમખું લેવામાં આવશે અને એની પર જે ભક્તે સત્સંગ કરવાનો હોય તે સંપૂર્ણ તૈયારી કરીને આવે અને એમની પાસે 15 મિનિટનો સમય મેક્સિમમ જેવો રહેશે 15 થી 20 ડિપેન્ડ્સ કે કેટલો સમય રહેશે અધ્યયજીના કીર્તનનું આપણે વાંચન લેતા હતા એ અધ્યયજીના કીર્તનનું જે વાંચન લેતા હતા એ આપણે અત્યારે કરવાના નથી શરૂ જે રીતે આપણે ગઈકાલે સમાગમનું ચેપ્ટર 4 લીધું હતું સગુણ નિર્ગુણના સમન્વયનું એ જ રીતે આપણે અહીંયા કરવાના છે અધ્યયજીના કીર્તનને સરસ ઊંડાણથી સમજવા માટે 2 પાનનું વાંચન શનિવારે થશે અને ત્યાર પછીથી એ જે વાંચન થયું એનું વિશ્લેષણ પણ શનિવારે થશે
એટલે શનિવારનો આપણો જે પ્રતિસાદનો દિવસ છે, જેમાં આપણે સંવાદ કરીએ છીએ, તે દિવસ હવે આપણે અધ્યયજીના કીર્તન માટે રાખ્યો છે. એ ક્યારે શરૂ કરીશું ચોક્કસ તમને જણાવીશું. ત્યાં સુધી આપણો પ્રતિસાદ રહેશે. પણ આવતીકાલથી સાખી પારાયણની સાખી લેવામાં આવશે. 3 ભક્તો સત્સંગમાં છે. આના માટે ધ્રુવભાઈ, વિપુલભાઈ અને ચંદ્રકાંતભાઈ, આ 3 ભક્તો સોમ, બુધ અને શુક્ર લેશે. મંગળવાર અને ગુરુવારે આ જે સાખી લેવામાં આવી છે એનું ડિટેલમાં વિશ્લેષણ થશે. એક જુદા એંગલથી વિશ્લેષણ થશે. એટલે મંગળ અને ગુરુ કોઈ પણ નવી સાખી નહીં આવે, કોઈ પણ નવું નહીં આવે. તે દિવસે ફક્ત આગલા દિવસે જે થયું હોય એની આગળ જ આપણે ચાલીશું, જેથી આપણે ઊંડાણમાં જઈ શકીએ. એને એક કમ્પેરેટિવ સ્ટડી જેવું આપણે આપી શકીએ, કે જેથી આપણને પોતાને પણ ખબર પડે કે આપણી પાસે જે આ સાખીઓ છે, જીવનજી મહારાજનો સંવાદ છે, એ કેટલો ઊંડો હશે, કેવો સરસ થયો હશે. અને સાથે સાથે જે અધ્યયજીને ભાવ આવ્યો હતો ઓલમોસ્ટ 600 વર્ષ પહેલા, એ ભાવવાળાને પણ આપણે શનિવારે એનો લાભ આપીશું. એટલે વન્સ અગેન 7 થી 7:30 પ્રભાતિયા ગાવાના. 7:30 એટલે કે 7:30 થી 7:35 કે 7:37 મેક્સિમમ જે પણ ભક્ત પ્રભાતી લીધા હોય એનું વાંચન અને વિચાર. અને ફ્રોમ 7:37 ઓનવર્ડ્સ એ જે 15-20 મિનિટ જે બચે એમાં આપણે 2 સાખીનું કરવાના છે. 1-2 વસ્તુ ધ્યાનમાં રાખીએ સંતો, કે આપણે એવું જરૂર નથી કે ઠેઠ 8 વાગ્યા સુધીનો સમય પૂરો જ કરવો પડે. ઘણી વખત એવું થાય કે એક શોર્ટ એન્ડ સ્વીટ મેસેજ આપીને પણ આપણો સત્સંગ પૂરો થઈ શકે. એટલે જરૂર નથી કે આપણે 8 વાગ્યા સુધી પહોંચવું. પણ જે ક્વોલિટી છે ને એ બહુ અગત્યની છે, કે જે સત્સંગ કરે એ તત્વ તરફ જાય, વાર્તાઓ બાજુ નહીં. એ તત્વ રાખવાનું છે. કારણ કે વાર્તાઓ તો આપણને જગ જાહેર છે, ખબર છે બધાને. અને એ વાર્તાઓ કરીને આપણે તત્વને સાઈડ ઉપર ન મૂકી શકીએ. જીવનજી મહારાજે આપણને આધ્યાત્મિકતાના રસ્તા પર મૂક્યા છે. ચીલાચાલુ ધર્મ તો છોડાવી દીધો છે આપણી પાસેથી. તો આપણે આધ્યાત્મિકતાના રસ્તા પર હોઈએ તો આપણે એ જ રીતે વધવું છે આગળ. અને આ આપણે કરતા રહીશું. આ સોમવારથી શરૂ થશે. બીજા ભક્તો જે અમારી સાથે સત્સંગ કરતા હતા, જોડાતા હતા, એ પણ આમાં સામેલ છે જ. એ અમારા બેકઅપમાં રહેશે. શરૂઆત આ રીતે આપણે કરીશું. અને કોઈને કંઈ પણ સજેશન હોય તો ચોક્કસ જ અમને જણાવે. જે બીજા 3 ભક્તો આપણી સાથે બેકઅપમાં છે એ હરિભાઈ છે, ભરતભાઈ છે અને શર્મિષ્ઠાબેન છે. એ 3 આપણા બેકઅપમાં છે. અને એમને એ પણ સત્સંગ કરશે, પણ અમે એમને જણાવીશું. અમને આપણે શરૂઆત જે કરવાની છે એ પ્રમાણે આપણે આ 3થી શરૂઆત કરીશું. અને આપણા જે કાર્યક્રમો કરીએ છીએ એ તો ચાલુ ને ચાલુ જ રહેશે. આપણા જે પૂનમનું આપણે એન્જોયમેન્ટ કરીએ છીએ, સમાગમનું, એ પણ આપણું ચાલુ રહેશે. ભક્ત મિલનમાં જે આપણે અત્યારે બધા પોતપોતાની અનુભૂતિ કહી રહ્યા છે એ પણ ચાલુ રહેશે. સો કાર્યક્રમો એ પ્રમાણે ગોઠવાયેલા છે. કોઈને કંઈ પણ સજેશન હોય તો ચોક્કસ જ અમને જણાવજો. અને બીજી ખાસ વિનંતી છે કે આજે માનો કે આપણી પાસે અત્યારે 4 ને 2 6 કેટલા હાથ અપ હશે, તો આપણે વધારે લોકો આની અંદર આવે. આપણે તો કીર્તન ગાવાના છે, પ્રેમ ભક્તિથી ગાવાના છે, તો વધારે ને વધારે જોડાઈએ. એક કીર્તન જ એક વખત લેવાનું, ફરી વખત હાથ રેઝ ન કરશો. 1-2 જણના ફોન કોલ આવ્યા હતા કે અમે તો રાહ જોઈને બેઠા હતા, તમે કીધું તમે હાથ કેમ અપ નહીં કર્યો? કે વારાફરતી એકના એક હેલ્પ હાથ ઊંચો કરતા હતા. અને એ આપણે યોગ્ય નથી લાગતું. સમય વધે તો વધે, ઇટ્સ ઓકે. પણ આપણે દર વીકે આ કીર્તનો ગાવાના છે. એટલે જ્યારે દર વીકે કીર્તનો ગાવાના હોય તો એક ભાઈ કે બેન એક જ કીર્તન લે, એક કરતા વધારે નહીં. એ ડિસિપ્લિન રાખીએ તો શું થાય છે કે ઘણા ભક્તો બહુ સેન્સિટિવ છે. એટલા બધા હાથ અપ જુએ છે ને તો પછી પોતે શાંતિથી બેસી જાય છે કે હવે સમય રહેશે કે નહીં. અને એવા ઘણા બધા દાખલા છે આપણી પાસે. એટલે ઓપન હશે તો કોઈ બીજા ભક્તને આવવાનું મન પણ થશે અને આવી શકે. એટલે આપણે એક વખત હાથ રેઝ કર્યો, એક જ કીર્તન, અને ત્યાં આગળ આપણે બીજા ભક્તને તરત જ લઈ લઈશું. તો એ ભાવ છે સંતો. આ કરવું હતું આજે જાહેર, એટલે જાહેર કરેલું છે. હાથ તો અપ છે, તો આજે મને પણ પોતાના સિંધુડા રાગમાં એક કીર્તન લેવાનું મન થયું છે. આ કીર્તન
ના સિંધુ રાની સાખી પણ છે. અને પછીથી એની અંદર અખિલ વૃંદાવન, અખિલ બ્રિજ સુંદરી, અખિલ અવનેશ્વર રાસધારી. અખિલ એને આપણે બે રીતે સમજી શકીએ. જ્યારે પણ શબ્દ અ આવે ને તો સંસ્કૃતમાં એને અકારો કહે છે. અકારો એટલે જેની ભગવાનની સાથે જોડાણ થઈ ગયું છે તે. આપણે કૃષ્ણને પણ અખિલ તરીકે ઓળખીએ છીએ. અને આ જે સિંધોડો છે એની અંદર અખિલ વૃંદાવન છે કે ભાઈ વૃંદાવન કોણ, વૃંદાવન શું છે? કે વૃંદાવન અખિલ છે. બ્રજની સુંદરી પણ અખિલ છે. અને અખિલ અવનેશ્વર રાસધારી, અને જે રાસને ધારણ કરનારો છે સર્જે પાલન સંવારે કૃષ્ણ, એ પણ અખિલ છે. તો આ જે એની લીલા છે એ પણ અખિલ છે. એટલે કે જે ભગવાનના નામે ખીલતો હોય એને અખિલ કહી શકાય. અને આપણે ઉદા ભક્તો ભગવાનના નામે ખીલીએ જ છે. તો સંતો આવો એ સિંધુડાનો 3જા નંબરનું કીર્તન છે, પાન નંબર 533. એ પહેલા સાખી લઈશું. હે સિંધુ રાગ સોહામનો, સુરમન હરખન માય, શીસ પડે ને ધડ લડે, તેના વધામના વૈકુંઠ જાય. સિંધુ રાગ સોહામનો, વીર નર સુની હર ખાય. હે કાયર બિચારા શું કરે, સુની આમ તેમ નાસી જાય. અખિલ વૃંદાવન, અખિલ બ્રિજ સુંદરી, અખિલ અવનેશ્વર રાસધારી, અખિલ લીલા રહે સ્વરમન રંગે રમે, અખિલ મથુરા તે ત્રિલોક ન્યારી. હંસ સારસ રમે મોર મકરંદ તહા, અખિલ કોકિલ તહા બોલે કીરા. મંદ સુગંધ સમીર શીતલ વહે, અખિલ કાલિંદી સુભગ નીર. અખિલ ગોપી ગોપ ગ્વાલ સૌ ગૌવાછરો, અખિલ મોરલી મધુરી ધૂન ગાજે. રાધિકા રાધિકા રટત અખિલ કરે, નિજ નામ નિજ મંત્ર નિજ ધર્મ સાજે. સુરત જ્યારે સંચરે શેષ સુખાસને, આદ નારાયણ નામ ધારે. વૈકુંઠ વાસી વૈકુંઠ સહાયક સદા, રસ મહેલી વાલોક્ષનું ન જાય. બ્રહ્મા શંકર સતી સનક આદેયતી, પવન પર બેસના તહાં જ થાય. નિગમ ને આગમ શેષ અનુદિન રટે, અખિલ નર સૈયો તે રસ નિમાહે. હે અખિલ વૃંદાવન, અખિલ બ્રિજ સુંદરી, અખિલ અવનેશ્વર રાસધારી. સંતોની અંદર એક આપણો ઉદા ભક્તોની જે પરંપરા, નિજ જન નિજ ધર્મ, એનો પણ ઉલ્લેખ નરસિંહ મહેતા અહીંયા કર્યો છે. નિજ નામ નિજ મંત્ર નિજ ધર્મ સાજે. એટલે અખિલ કે જેને આપણે હોલનેસ કહી શકાય, કમ્પ્લીટનેસ કહી શકાય, સંપૂર્ણ કહી શકાય, એ ની વાત અહીંયા છે સંતો. જીતેન્દ્ર કુમાર આવો અને આગળના પ્રતિસાદને હેન્ડલ કરો. રામ કબીર. રામ કબીર. નરેશભાઈ આપણને એક સરસ શરૂઆત કરી આપી સિંધુ રાગમાં, અને એનું એક્સપ્લેનેશન પણ આપ્યું. અને જે ફોર્મેટ છે આપનું પ્રભાતિયાનું, તેની પણ થોડી એ સમજ આપી, અને હાઉ વી આર ગોઈંગ ટુ મૂવ ફોરવર્ડ. સો આ ધ્યાનમાં રાખજો અને ફોલો કરજો. અને નરેશભાઈ કીધું જેમ ભક્ત મિલન અને પૂનમનો જે આપણે જે રીતે પ્રોગ્રામ્સ કરીએ છીએ તે પણ ચાલુ રહેશે. તો આપ સૌના
સાથ સહકાર માટે ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. આપણે વધારે સમય ના લેતા ચાલુ કરીએ છીએ. પહેલું હરિવર્ધનભાઈ, આપનો હેન્ડ રેઝ થયો છે. આવો અને પ્રસ્તુત કરો. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજના સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. હેત કૃપાને રામ કબીર. સર્વે સંતોને રામ. આનંદ કો ઘર પાયો રે અબ આનંદ કો ઘર પાયો. जब ते कृपा भई सतगुरु की, जब ते कृपा भई सतगुरु की, अनबनी स्थान बजायो रे अनबनी स्थान बजायो. अब हम आनंद को घर पायो. काम क्रोध की गागर फूटी, काम क्रोध की गागर फूटी, दूर मत दूर बहायो. वेद छोड़ी वेद देर आसन छोड़ी वेद घर आसन गगन मंडल मठ छायो रे. गगन मंडल मठ छायो रे. अब आनंद को घर पायो. प्रेम प्रीत को कियो चलनो, प्रेम प्रीत को कियो चलनो, सुमति को टोप बनायो. तजी पर पंच वेद मत किया, तजी पर पंच वेद मत किया, चरण कमल शीतलायो. चरण कमल शीतलायो. आनंद को घर पायो. गगन गगन पवन नहीं पानी, गगन गगन पवन नहीं पानी, ताजई मठ छायो. कहत कबीर में पिया जी के प्यासी, कहत कबीर में पिया जी के प्यासी, पीऊ पीऊ रटलायो. पीऊ पीऊ रटलायो. अब हम आनंद को घर पायो. राम પંચરત્નમાલામાંથી સરસ કીર્તન હરિવર્ધનભાઈ સમિકલાબેન. आनंद को घर पायो. जब से रे कृपा भई सतगुरु की. જ્યારથી સદગુરુની કૃપા થઈ. સદગુરુની કૃપા વગર, એમ તો કહેવાય છે કે સદગુરુની કૃપા વગર કશું જ નથી થતું. સદગુરુની કૃપા વગર તમે ભક્તિમાં પણ આગળ ના વધી શકો એવું કીધેલું છે. પણ જો સદગુરુની કૃપા થઈ જાય તો કેટલા બધા રસ્તા ખુલી જાય છે. આ કીર્તનમાં એ સમજાયું છે કે જીવન કેટલું સરળ થઈ જાય છે, કેટલું આનંદમય થઈ જાય છે સદગુરુની કૃપાથી. ભક્તિમાં તો આગળ વધાય જ છે, પણ આપણું જીવન પણ આનંદમય થઈ જાય છે. તો થેન્ક યુ સો મચ હરિવર્ધનભાઈ સમિકલાબેન. નેક્સ્ટ માઇક પટેલ મહેન્દ્રભાઈ, આપનો હેન્ડ રેઝ થયો છે. આવો ને પ્રસ્તુત કરો. રામ કબીર. બોલો સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, અધ્યારુજી મહારાજ, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, હરિગુરુ સંતો ને રામ કબીર,
પૃથ્વી પરના સર્વ જીવ માત્ર, પ્રાણી માત્ર, વૃક્ષ માત્ર, સર્વને રામ કબીર. कबीरा आया संसार में, जग हंसा तू रोय, ऐसी करनी कर चले, तू हंसे जग रोय कबीरा, तू हंसे जग रोय. राम जपो अनुराग से, सब दुख दाड़े दो, विश्वासे हरि मिले दो, बातें कंचन होय कबीरा, दो बातें कंचन होय. राम किसी को मारे नहीं, ऐसे पापी नहीं मेरे राम, अपने आप मर जात है, ऐसे पापी नहीं मेरे, अपने आप मर जात है, ऐसे पापी नहीं मेरे राम. जो बोए हो जपे जातु बंदे, जपे जातु बंदे, सुबह और शाम. राम कबीर जय राम कबीर, राम कबीर जय राम कबीर. कलयुग माँ केवल यही नाम साचा, मिला है किनारा जिसने उजाला, पाया है जिसने वैकुंठ धाम. राम कबीर जय राम कबीर, राम कबीर जय राम कबीर. श्री राम जय राम, जय जय राम. जिसने बजाए परम सुख पाया, जो भूले ऐसा फल उनके हर बिगड़े काम. श्री राम जय राम, जय जय राम. करुणा सागर गए मेरे सदगुरु, जीवन जीनी कृपा तो होती सब पर. श्री राम जय राम, जय जय राम. माया के दीवानों सुन लो, एक दिन ऐसा आएगा, माया के दीवानों सुन लो, एक दिन ऐसा आएगा, धन दौलत और माल खजाना यहीं पड़ा रह जाएगा. राम कबीर जय राम कबीर, राम कबीर जय राम कबीर. बोलो जीवन जी महाराज ने राम कबीर. રામ કબીર. મહેન્દ્રભાઈએ કબીરની ઘણી ઘણી સાખીઓમાંથી અમુક સરસ સાખીઓ સંભળાવી આપણને, અને એની જે પહેલી તમે કીધી તે તો મને પ્રિય છે. કબીરા આયા સંસાર મેં, જગ હસે તું રોય, એસી કરની કર ચલો, તું હસે જગ રોય. જીવનમાં આપણે એવા કાર્યો કરીએ, એવી વસ્તુ કરીએ કે જ્યારે આપણે અહીંયાથી જઈએ ત્યારે લોકો આપણને સારી વસ્તુઓ માટે યાદ કરે અને આપણે હસતા હસતા જઈએ. બહુ સરસ. અને ત્યારબાદ જે તમે ભજન સંભળાવ્યું, જપે જા તું બંદે સુબહ શામ, રામ કબીર જય રામ કબીર. સરસ ભજન. થેન્ક યુ સો મચ મહેન્દ્રભાઈ. નેક્સ્ટ કુમુદબેન, આવો અને પ્રસ્તુત કરો રામ કબીર. રામ કબીર. બોલો સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર. સંતો આપણી
રામકબીર ભજન મંડળની બુકમાંથી એક ગરબો છે. વાંસળી વાગે છે અને ગોપીઓ જ્યાં પણ હોય ત્યાંથી વાંસળીના સૂર સૂંઘીને આવે છે. તો આ કાંતાબાનો પ્રિય ગરબો છે એટલે આજે ગાવાનું મન થઈ ગયું. વન મેં વાગે છે વાંસળી, તે તો મારા મંદિરે સંભળાઈ હો લાલ. વન મેં વાગે છે વાંસળી, હવે મને ઘરમાં તો ગમતું નથી. સુના મંદિર ખાવા ધાય હો લાલ. વન મેં વાગે છે વાંસળી, ભૂકે ભોજન તો ભાવે નહીં, નહીં ને નિંદ્રા તો ના આવે લાલ. વન મેં વાગે છે વાંસળી, નાની નંદલ કે મેં જાણ્યું, ગોરીને ગિરધર સાથે ગોઠડી હો લાલ. વનમાં વાગે છે વાંસળી, સાસુએ સસરાને સમજાવ્યું, વહુને વર્ગ્યા છે કૈવંત હો રાજ. વનમાં વાગે છે વાંસળી, મહેતા નરસૈના સ્વામી મળ્યા, વાલે મારે તેડી રમાડ્યા રાસ હો લાલ. વન મેં વાગે છે વાંસળી, તે તો મારા મંદિરે સંભળાઈ હો રાજ. વનમાં વાગે છે વાંસળી. રામ કબીર. રામ કબીર. ઉદા ભક્ત ભજન મંડળમાંથી એક સરસ રાસ ગરબો કુમુદબેન આપને સંભળાવ્યો. નરસિંહ મહેતા રચિત આ પદ, વનમાં વાગે છે વાંસળી, તે તો મારા મંદિરે સંભળાય હો લાલ. આપણે સંસારમાં રહીને પણ ભજન ભક્તિ કરવાની છે. અને આ પદમાં જે બધું એક એક્સપ્લેન જે કરેલું છે એમાં એ રીતનું જ છે કે આપણે સંસારમાં રહીને, કુટુંબ સાથે રહીને, એકબીજાને સમજીને અને ભક્તિ કરવાની છે અને આગળ વધવાનું છે. થેન્ક યુ સો મચ કુમુદબેન. નેક્સ્ટ સતીશ કાકા આવો, પ્રસ્તુત કરો. રામ કબીર. રામ કબીર. સૌ સંતોને અને ગુરુજનોને પ્રણામ અને સૌ ભક્તજનોને રામ કબીર. આજનું ભજન રામ ભજન છે. બહુ સાદું, સિમ્પલ અને સરળ છે ભજન. राम नाम अति मीठा है, कोई गा के देख ले, आ जाते हैं राम कोई बुला के देख ले. राम नाम अति मीठा है, कोई गा के देख ले, आ जाते हैं राम कोई बुला के देख ले. आ जाते हैं राम कोई बुला के देख ले. जिस घर में अंधकार वहाँ मेहमान कहाँ से आए, जिस घर में अंधकार वहाँ मेहमान कहाँ से आए, जिस मन में अभिमान वहाँ भगवान कहाँ से आए, जिस मन में अभिमान वहाँ भगवान कहाँ से आए. अपने मंदिर में ज्योत जगा के देख ले, आ जाते हैं राम कोई बुला के देख ले. अपने मन मंदिर में ज्योत जगा के देख ले, आ जाते हैं राम कोई बुला के देख ले.
राम नाम अति मीठा है, कोई गा के देख ले। आ जाते हैं राम, कोई बुला के देख ले। आधे नाम पे आ जाते, कोई बुला के देख ले। बिक जाते हैं राम, कोई हो मोल चुकाने वाला। कोई सबरी के झूठ बेर खिलाते देख ले। आ जाते हैं राम, कोई बुला के देख ले। मन भगवान का मंदिर है, यहाँ मैल आने न देना। हीरा जन्म अनमोल मिला है, व्यर्थ गवाना देना। शीश झुके और प्रभु मिले, शीश झुका के देख ले। आ जाते हैं राम, कोई बुला के देख ले। राम नाम अति मीठा है, कोई गा के देख ले। आ जाते हैं राम, कोई बुला के देख ले। राम नाम अति मीठा है, कोई गा के देख ले। राम नाम अति मीठा है, कोई गा के देख ले। राम कबीर सतगुरु देव की जय। राम कबीर। राम नाम अति मीठा है, कोई गा के देख ले। आ जाते हैं राम, कोई बुला के देख ले। ભગવાન પ્રેમના ભૂખ્યા છે. જેમાં ભજનમાં કીધું કે સબરીના એઠા બોળ પણ ભગવાનને ખેંચી લાવ્યા. હા, એઠા બોળ ભગવાન માટે ચાખી ચાખીને રાખતી હતી કે મીઠા હોય તે જ અપાય ભગવાનને. તો ભગવાન ભાવના ભૂખ્યા છે. અને બીજું કે આપની અંદર અભિમાન હોય તો ભગવાન ના આવે. તો અભિમાન ત્યાગવું પડે અને મન મંદિરની જ્યોત આપણી અંદર વિચારો શુદ્ધ હોય, સારા હોય અને સારી ભાવના હોય તો ચોક્કસ ભગવાનને બોલાવો તો ભગવાન આવે. તો થેન્ક યુ સો મચ સતીશ કાકા. નેક્સ્ટ ગીતાબેન આવો, પ્રસ્તુત કરો રામ કબીર. રામ કબીર સર્વ ગુરુજનોને, સંતોને, ભક્તજનોને સર્વને મારા રામ કબીર. મીરાબાઈનું ભજન ગાઉં છું. નહીં રે વિસારું હરી રે હરી, હું તો અંતરમાંથી નહીં રે નહીં. નહીં રે વિસારું હરી રે હરી, હું તો અંતરમાંથી નહીં રે નહીં. जाला जमुना पानी रे जाता, शिर पर मटकी धरी रे धरी. आवता ने जाता मार्ग वच्चे, અમૂલાંક વસ્તુ જડી રે જડી, મુને અમૂલાંક વસ્તુ જડી રે જડી. નહીં રે વિસારું હરી રે હરી, હું તો અંતરમાંથી હરીને હરી. આવતા ને જાતા
પડી રે પડી પીળા પીતાંબર જરા કસી જામા કેસર આડ કરી રે કરી પ્રભુજીએ કેસર આડ કરી રે કરી નહીં રે વિસારું હરીને હરી હું તો અંતરમાંથી હરીને વરી મોર મુકુટને કાને રે કુંડલ મુખ પર મુરલી ધરી રે ધરી બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ બાઈ મીરા કહે પ્રભુ ગિરિધર ના ગુણ વિઠ્ઠલ બરને વરી રે વરી મીરા વિઠ્ઠલ વરને વરી રે વરી નહીં રે વિસારું હરીને હરી હું તો અંતરમાંથી હરીને હરી હું તો અંતરમાંથી નહીં રે નહીં હું તો અંતરમાંથી નહીં રે નહીં. રામ કબીર. રામ કબીર. ગીતાબેન બહુ સરસ ભજન ગીતાબાઈનું. નહીં રે વિસારું હું હરીને હરી હું તો અંતરમાંથી હરીને વળી. અને એનો રાગ પણ એટલો સરસ છે, ટચ કરી જાય છે. આપનું જીવન મીરાબાઈ જેવું બને. આપણે ભલે સંસારી છે, પરણેલા હોય તો પતિ પત્ની, ના પરણેલા હોય તો બીજા કુટુંબીજનો બધા છે, પણ જેવી રીતે મીરાબાઈ અંતરમાંથી હરીને કૃષ્ણ ભગવાનને વળી હતી. આપણે એવું જીવન જીવીએ, એ રીતે જીવીએ કે આપણે અંતરમાં જેવો મીરાબાઈનો પ્રેમ હતો ભગવાન પ્રત્યે, કૃષ્ણ ભગવાન પ્રત્યે, એવો પ્રેમ આપણા મનમાં જાગે અને આવીને આવી ભક્તિ આપણે આગળ કરતા રહીએ. થેન્ક યુ સો મચ ગીતાબેન, સરસ ભજન સંભળાવવા માટે. રામ કબીર. રામ કબીર. નેક્સ્ટ છે પુષ્પા માસી, આવો પ્રસ્તુત કરો. રામ. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, અનંત કોટી વૈષ્ણવ જીવનજી મહારાજના બાળ ગોપાળોને નામદેવ કબીરના પરથારાના પ્રેમપૂર્વક પ્રણામ, પ્રેમપૂર્વક રામ કબીર. હે પરમાત્મા, તમે તો પ્યારના સાગર છો. તમારા ચરણોમાં કોટી કોટી વંદન કરીએ છીએ, અમે નમન કરીએ છીએ. જન્મ જન્મ એ જીવના માગુ એ હપસા, સંત સમાગમ પ્રેમ રસ और न दूजा भाव, और न दूजा भाव. રામ કબીર.
મંગલ ભવન મંગલહારી દ્રવહુ સુદશરથ અજીર બિહારી. સંતોની વાણી સંતો સાથે. શણગાર. નારીનો શણગાર આભૂષણ છે અને ભક્તોનો શણગાર નિષ્કામ પ્રેમ લક્ષણના કીર્તન ભક્તિ કથા કીર્તન છે. રાધાજીનો શણગાર પ્રેમ પ્રીતિ કૃષ્ણ કનૈયો છે. રામ કબીર. જીરે એકાદશી મદ સૂદની હૈ, તેને દિવસ વિવાહ હોય મેદની. જીરે સંત સહુને હોય નોતરાઈવા વિવાનાની પજે સાતરાય. ઓચ્છવ મંગલ હરખ પારઈ, બ્રહ્માંડ વરતીઓ જય જયકારઈ. બ્રહ્માંડ વરતીઓ જય જયકારઈ. કનૈયાજીની આરતી. મંડપ ખંભ સોનાતના રેવ રેવર્યા જગદીશ. રાની રૂક્ષ્મણી કૃષ્ણ પધારશે, હરિની જાન જોવા જગદીશ. કનૈયાજીની આરતી. સુંદર કરો ને દીપક જવાડ, કન્યાજીની આરતી. ત્રાંબાલુની સાન વાગે, બેર ભૂંગર તીસા. મૃદંગ શબ્દ સોહામણા, જીરે નગર ઓચ્છવ જય જયકાર. કનૈયાજીની આરતી. સજવાર રથ સજ કર્યા રે, હાથની સંગસા. અશ્વનિક સનગારિયા, સુંદર ચાલે છે હરજીની જાન. કનૈયાજીની આરતી. સુંદર કરો ને દીપક જવાડ, કન્યાજીની આરતી. મકરા કુંડલ કાને સોહીએ, મુગટ બન્યો તીસા. હરિને બાહે બાજુ બંધ બેરખા, હરિને મોતીડા તપેરે લલાટ. કન્યાજીની આરતી. ચૌવા ચંદન કસ્તુરીના, રંગ બન્યો અતિસાર. કેસરી ગુલાલના છાટના, જીરે ઉડે છે અબીલ ગુલાલ. કન્યાજીની આરતી. સુંદર કરો ને દીપક જવાડ, કન્યાજીની આરતી. જાઈ જુઈ ચંપો મોગરો રે, ચોસર ગુથીને લાય. ચોસર હરજીને શિર ચડે, કંઠે સોહીએ કૌસ્તુભ મણિહાર. કનૈયાજીની આરતી. સાઠી ચોખા કેસર વરના,
32 ભમરીનો સાસુએ હરિવર વધાવ્યા જીરે તોરણ રહ્યા રન છોડ કન્યાજીની આરતી સુંદર કરો ને દીપક જવાડ કન્યાજીની આરતી ચોરી ચિતર ચિતરી રે રંગ નો ચોદસ વિશ્વકર્માએ ચોરી ચિતરી જીરે પરને છે વૃક્ષમણી કૃષ્ણ કન્યાજીની આરતી સુંદર કરો ને દીપક જવાડ કન્યાજીની આરતી કોરા કાકણ વજરધારણ આભરણ સોહીએ ભીમક કન્યા દાન દે જીરે ઉમટ્યા છે જમુના નીર કન્યાજીની આરતી કોરા પીતાંબર કોરી જનોયો સોહીએ શ્યામ શરીર રાની રૂક્ષ્મણી સનગાર સજે રાની રૂક્ષ્મણી ધન્યો ધન્ય કન્યાજીની આરતી સુંદર કરો ને દીપક જવાડ કન્યાજીની આરતી સોના બાજટિયા મંગાવ્યા રે ઉપર રૂપા થાળ કંસાર પીરસવાને કામની ચીરે નહના વિધિ પરકાર કન્યાજીની આરતી ચીર ખસિયા વદન હસિયા આવ્યો વદન વિચાર હરિના મુખમાં અદભુત રૂપ છે જીરે આકાશને પાતાળ કન્યાજીની આરતી સુંદર કરો ને દીપક જવાડ કન્યાજીની આરતી ઘેર ઘેર ચવતી ગનારે તરિયા તોરણ દ્વાર રાની રૂક્ષ્મણી કૃષ્ણ પરનિયા ગુણ ગાયે નરસૈયો કન્યાજીની આરતી સુંદર કરો ને દીપક જવાડ કન્યાજીની આરતી મંડપ ખંભ સોના તનારે વરે વર્યા જુગદીશ રાની રૂક્ષ્મણી કૃષ્ણ પધારસે હરિની જાન જોવા જુગદીશ કન્યાજીની આરતી સુંદર કરો ને દીપક અજવાડ કન્યાજીની આરતી પ્રેમપૂર્વક પ્રણામ પ્રેમપૂર્વક રામ કબીર રામ કબીર જન્મ જન્મ માગુ સંત સમાગમ પ્રેમ રસ ઓર ન દૂજો ભાવ આપની આરતીમાં પણ આવું જ કીધેલું છે કે આપને મુક્તિ નથી માગતા, આપને સંત સમાગમ માગીએ છીએ, સંત સંગત માગીએ છીએ. બહુ સરસ ભાવ અને ભક્તનો શ્રૃંગાર સંત સમાગમ. વાહ.
અને પુષ્પામાસી તમે જે કનૈયાજીની આરતી ગાઈ એવું લાગ્યું સાક્ષાત કૃષ્ણ રૂક્ષ્મણીના લગ્નમાં બેઠા છે. અને શું ભાવથી ગાયું છે. નરસિંહ મહેતા રચિતા કીર્તન જે આપણા ઉદા ભક્તના લગ્ન પ્રસંગમાં ખાસ ગવાય છે. આમ તો આપણે ગમે ત્યારે ગઈ શકીએ છીએ, પણ જ્યારે આપના ઉદા ભક્તના લગ્ન પ્રસંગમાં જ્યારે આ ગવાય છે તે વખતે વાતાવરણ એટલું શુદ્ધ અને એટલું સરસ લાગે છે. અને આપને જે ગાયું કૃષ્ણ અને રૂક્ષ્મણીનું લગ્ન ચાલતું હોય એવું લાગ્યું. થેન્ક યુ સો મચ પુષ્પામાસી. આ રીતે જ દર વીકેન્ડમાં અમને સારા સારા ભજનો કીર્તનો સંભળાવતા રહેજો. થેન્ક યુ સો મચ. કોઈએ ના લીધું હોય ભજન કીર્તન, કોઈને ગાવું હોય તો હેન્ડ રેઝ કરો. અત્યારે કોઈનો છે નહીં. ઓકે, તો હવે કોઈનો હેન્ડ રેઝ નથી તો આપણે પ્રોગ્રામ એન્ડ કરીએ છીએ સાંજે સંધ્યા આરતીમાં, અને આવતીકાલે સવારે પાછા પ્રભાતિયામાં મળીશું. સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ. સર્વે સંતોને પ્રભાત રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર. રામ કબીર. રામ કબીર, રામ કબીર. સર્વ રામ સંતોને કબીર. પ્રભાતના રામ. રામ કબીર.